મારું નામ વાજા કૌશિક ધીરુભાઈ છે। હું વર્ષા સોસાયટીમાં રહું છું અને આજે અહીં જન કલ્યાણ શિબિર રાખેલ હતું, જેમાં અમારી સ્કૂલ, હું જે શ્રી કેસી કોઠારી સાધના વિદ્યા ભવનમાં ભણું છું, ત્યાં અમને નમો સરસ્વતી યોજના અંતર્ગત 25,000 કરી કુલ 25,000, 11 સાયન્સને 10,000 અને 12 સાયન્સને 15,000 એમ કુલ 25,000 મળેલ છે, જે બદલ ગુજરાત સરકારનો આભાર, જેનાથી અમને ચોપડા લેવામાં ભણતરમાં ખૂબ જ સહાય થઈ હતી। આ યોજનાથી અમારા પરિવારને પણ ખૂબ સહાય થઈ છે, જે માટે હું ગુજરાત સરકાર, ભારત સરકાર અને નરેન્દ્ર મોદી શ્રીનો આભાર માનું છું। મારું નામ શિલ્પા સોલડિયા છે, લક્ષ્મીનગરમાં રહું છું અને આ જન કલ્યાણ શિબિરમાં આવેલી છું। મને આયુષ્માન કાર્ડ બનાવ્યું છે, ખાલી આધાર કાર્ડ, રાશન કાર્ડ આપીને જ મારું કાર્ડ બની ગયું છે। આ કાર્ડનો ઉપયોગ જો ભવિષ્યમાં મને કાંઈ થાય તકલીફ આરોગ્યને લઈને, તો આમાં 10 લાખ સુધીની મને સહાય મળે છે। મારું નામ નિધિ ધર્મેશભાઈ માનસરા છે। હું પીવી સવાણી સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। આજે અમે અમારા શિક્ષકો સાથે અહીંયા જન કલ્યાણ શિબિરમાં આવ્યા છીએ, જેમાં મને 50,000ની સહાય મળવાની છે। મારા પપ્પા એમ્બ્રોઇડરીમાં કામ કરે છે અને આગળ જતાં મારે CS કરવું છે, તો એમાં મને આ સહાયમાં ખૂબ ઉપયોગમાં આવશે, એટલે આ બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું। મારું નામ મહેન્દ્રભાઈ શાંતિભાઈ ચુડાસમા। હું સિનિયર સિટીઝન માટે આવ્યો છું। મારું કામ અહીંયા થઈ ગયું છે 15-20 મિનિટમાં અને મને અલગ અલગ પ્રકારના સુવિધાઓ મળે છે। રેલવે, એસટીમાં, બસમાં, એ બધા મારા કામકાજ થઈ જાય એ માટે હું આવેલો છું અને વરાછા ઝોનમાં હું આવ્યો છું અને ઘર આંગણે છે એનો લાભ મને મળી ગયો છે, તે બદલ હું સરકારનો આભાર માનું છું। મારું નામ બાજાવતું નિલેશભાઈ છે। હું સાધના વિદ્યા ભવનમાં અભ્યાસ કરું છું। હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। મારા પપ્પા છે જે કામ કરે છે, મને નમો સરસ્વતી યોજનાથી મને 10,000 રૂપિયાનો લાભ મળ્યો છે। તેનાથી મેં મારા સ્કૂલની બધી કીટ લીધી, આથી મને બુક્સ ને એ બધું લેવામાં પણ ખૂબ જ લાભ મળ્યો। આ બધે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ બાંભરોલિયા રિધિ શૈલેષભાઈ છે। હું પીપી સવાણી વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું। હું 12th સાયન્સમાં છું। આગળ હું ડૉક્ટર બનવા ઈચ્છું છું, જેથી મને આ સહાય ખૂબ જ કામ લાગે છે, જે ટ્યુશન ફીમાં, મારી સ્ટેશનરી ખર્ચમાં, જેથી હું રાજ્ય સરકારનો બદલ આભાર માનું છું।